હીરા ઠગાઈ પ્રકરણમાં 2 વેપારીઓનો અટેક કરતા ડાયમંડ એસોસિએશન દ્વારા ભાવનગર આઈજી કચેરીએ ઘેરાવ કર્યો। मंदिर है यहाँ छायो से यहाँ बेहो अंदर ज તમારું નામ? મારું નામ નવનીતભાઈ પટેલ। હું ખાલી એટલું જ જાણ કરવા માગું છું કે આઈજી સાહેબ અમારા કોઈ પ્રતિષ્ઠિત વેપારીઓને અહીંયા લઈને આવ્યા છે, એમને મુક્ત કરે। એ કોઈ નિર્દોષ છે, કોઈ એનો ગુનેગાર છે નહીં। અમારું આજ આઈજી સાહેબને નિવેદન છે। તમે અહીંયા આવ્યા છો અત્યારે કઈ કચેરી ઉપર આવ્યા છો અને શેનો ઘેરાવ કર્યો છે? કઈ કચેરી ઉપર આવ્યા છો ને શેનો ઘેરાવ કર્યો? આઈજી સાહેબની કચેરી આવ્યા છે। શું કામ ઘેરાવ કર્યો છે? ઘેરાવ અમારા 2 પ્રતિષ્ઠિત વેપારીઓને લાવ્યા છે એ માટે। अच्छा શું કેસમાં લાવ્યા છે? એમનો કેસ એવો છે કે એમણે માલ માર્કેટમાંથી લીધો છે, બજારના ધારાધોરણ મુજબ જ લીધો છે। સામેની વ્યક્તિ જે છે ઉઠી ગયેલી વ્યક્તિ છે રમેશ વૈષ્ણવ, જે માણસ 5 વર્ષથી માર્કેટમાં ધંધો કરતો હતો, એમની પાસેથી માલ લેવો એ કંઈ ગુનો છે નહીં। જે માણસ ઉઠી ગયો છે અને એના માલની રિકવરી બાબતે પોલીસવાળા 2 વેપારીઓને ઉપાડે છે અને એમ કહે છે કે આ માલ રિકવર કરો। એવું કહેવામાં આવે છે રાજકીય કોઈ નેતાનો આમાં? એ તો અમને કોઈ ખબર નથી, એવું અમને કોઈ જાણ નથી। अच्छा કેટલા વેપારીઓ આવો માલ લીધો? આવા વેપારીઓ 5-6 વેપારીઓ છે। 6 વેપારીઓએ આ રીતે માલ લીધેલો છે, પણ હાલમાં અમારા 2 વેપારીઓને લાવેલા છે। આઈજી ઓફિસે આવ્યા છો, શું છે કારણ? આઈજી ઓફિસ આવવાનું એક જ કારણ છે કે અમારે જે અત્યારે જે ડાયમંડમાં જે હીરાની ખરીદી કરે છે જે વેપારી, એટલે ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે। એની હીરાનો માલ જે કાયદેસર જે વેપારી હીરાનો માલ લેતા હોય, નથી ચોરીનો માલ લીધો કે નથી લૂંટનો માલ લીધો, એ વેપારી છે અને વેપારી જે અમારે જે દલાલ હસ્તક જે વેપારીને પ્રત્યે જે રીતે લેવામાં આવે છે એ રીતે લીધો છે। કારણ એટલું જ છે કે એ જે વ્યક્તિને જે પ્રોસેસ કરે, જેનો માલ લીધો છે, એક વ્યક્તિના લીધે એ 10 વ્યક્તિને વેપારીને હેરાન પરેશાન કરે છે। બીજું કહેવાનું એ છે કે જે અત્યારે બજારમાં ધંધો કરે છે, આ બધા અહીંયા વેપારીઓ આવ્યા છે રજૂઆત કરવા સાહેબને એટલું જ કહેવું છે કે જે ખોટી રીતે હેરાન પરેશાન કરે છે એ હેરાન પરેશાન કરવાનું બંધ કરી દે, અને જે ગુંડા લુખ્ખા તત્વો હોય એને જે વર્તન કરે છે એવું વેપારી સાથે વર્તન ન કરે। મહેરબાની કરીને જે અત્યારે થોડો ઘણો ધંધો ટકી રહ્યો છે ને ભાવનગરમાં જે શાંતિપૂર્ણ થોડો ધંધો કરી રહ્યા છે, નાના માણસોને રોજીરોટી આપી રહ્યા છે, હવે આ ધંધો બંધ કરવો હોય અને જો સુરત ભેગો પ્લાન કરવો હોય તો આ અમને વેપારીઓને બધાને જે ટોર્ચરિંગ કરીને કે અંદર પૂરી દો, અને અમને બધાને શાંતિ એવી આમ હિંમત આપો કે તમે શાંતિપૂર્ણ ધંધો કરી શકો। અચ્છા સતીશભાઈ, 2 વેપારીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે, શું છે 2 વેપારીના નામ? કોની પાસેથી હીરા લીધા હતા? વિગતવાર વિગત આપજો। એક છે શૈલેષભાઈ ડોંડા અને એક છે હર્ષદભાઈ। એની કાયદેસર એની વેપારી ઓલા દલાલ પાસેથી એની લીગલી માલ લીધેલો છે, નથી ચોરીનો માલ લીધો કે નથી લૂંટનો માલ લીધેલો। અને 29 જે બનાવ બન્યો છે એ 29 તારીખ પછીનો છે, અને એ 3 મહિના પહેલાંનો બધું જે પોલીસવાળા એને ખોટી રીતે ટોર્ચરિંગ કરી અને એની ઉપર બધું હેરાન પરેશાન કરે છે। અને કોની પાસેથી હીરા લીધા છે? દલાલ પાસેથી, રમેશભાઈ પાસેથી। કયા કેસમાં એમને લઈ ગયા છે? કયા કેસમાં અત્યારે પોલીસ લઈ ગઈ છે? અત્યારે એને જે હીરા જે લીધા છે એને એમ કહેવા માંગે છે કે આ હીરા અમે લીધા છે એમ કહો, ઓલા લોકો એમ અમે હીરા લીધા નથી, ખોટી રીતે એને
ટોર્ચરિંગ કરીને એક વ્યક્તિનો માલ નહીં મળવા હોવાથી 10 વ્યક્તિને હેરાન પરેશાન કરે છે. અચ્છા સતીશભાઈ, એવી પણ વાત આવી છે થોડા સમય પહેલા જે ચીટિંગની ફરિયાદ થઈ હતી ડી ડિવિઝનમાં 1 તથા એ ડિવિઝનમાં 2 ફરિયાદ દાખલ થઈ, તેમાં હીરા બદલાવી દેવાનો એક મામલો સામે આવ્યો હતો, તેવી વાત છે. આ કેસ સાથે આને કનેક્ટેડ શું છે? ના, આ તો મને એની કોઈ માહિતી નથી સાહેબ, પણ એટલું હું ચોક્કસ કહું છું, આ વ્યક્તિ જે છે એ ખોટા વ્યક્તિ, એટલે મતલબમાં કે આ વ્યક્તિ ખોટા નથી, આ વ્યક્તિ સાચા વ્યક્તિ છે અને ખોટા પરેશાન કરે છે. આ કાયદેસર લીગલી વેપારી છે અને વર્ષોથી ધંધો બજારમાં કરે છે. અચ્છા, ખાસ કરીને એવી પણ વાત સામે આવી છે, હીરા બજાર તથા જે ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશન છે તે બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, તેમાં બધું થઈ રહ્યું છે. ના, એવું તો કાંઈ મને મારા જાણમાં તો એવું કાંઈ છે નહીં, બરોબર. આ તો જે ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન જે કોઈ પણ વ્યક્તિ હેરાન પરેશાન થતો હોય તો એની મદદ કરવા માટે હંમેશા સાથે જ હોય છે. અચ્છા, આ બંનેની અટકાયત કરી છે, શું માંગ છે હવે તમારી? અમારી માંગ એક જ છે, ખોટે વેપારીને હેરાન કરવાનું બંધ કરી દે અને જે પોલીસે એને પૂછપરછ કરી છે એનો લીગલી એને કાગળથી જવાબ આપ્યો છે અને મૌખિક જવાબ આપ્યો છે, તો એને ઘરેથી લઈ જવાનું કારણ શું અને બજારમાંથી લઈ જવાનું કારણ શું, અને ખોટી રીતે મને એ બતાવો તો મને અત્યારે અટક કરી એનો મને ટાઈમ બતાવો, બરોબર. અને મારે એનો ટાઈમ જોઈએ છે. કઈ પોલીસ સિવિલ ડ્રેસમાં આવી હતી, ખબર નથી. ડાયમંડના 2 વેપારીઓને લાવવામાં આવ્યા છે, પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર કેસ શું હતો જેને લઈને અગાઉ શું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું? 1.5 મહિના પહેલા ભાવનગરના બોર તળાવ અને નીલમબાગમાં કેટલીક ફરિયાદો દાખલ થયેલી, જેમાં હીરા બજારના એક દલાલ રમેશ પટેલ કેટલાક હીરા લઈને ભાગી ગયેલા એવી માહિતી મળી હતી ને એના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો. રમેશ પટેલને એરેસ્ટ કરવામાં આવ્યા અને રમેશ પટેલના એની પૂછપરછમાં એણે કબૂલ કર્યું કે જે પાલિતાણા વેપારીઓના જે હીરા છે એ એમણે અહીંયા ભાવનગરના કેટલાક હીરા બજારના વેપારીઓને આપેલા છે. એ બાબતે પાલિતાણા એસોસિએશન તરફથી અને પાલિતાણાના હીરા બજારના વેપારીઓએ પણ જે એફઆઈઆર દાખલ કરાવી હતી, એ એફઆઈઆરમાં એમની રજૂઆત મુજબ, પાલિતાણાના વેપારીઓની રજૂઆત મુજબ કે જે પોલીસ દ્વારા જે રિકવર થયેલો છે માલ, એ માલ એકચ્યુઅલી એમનો નથી, ઓરિજિનલ નથી, પણ હીરા બજારના એક અગ્રણીએ કહ્યું હતું કે અત્યારે તમે આ માલ માટે હા પાડી દો પોલીસને, પછી કોર્ટમાંથી આપણે છોડાવી લઈશું માલ, ઓરિજિનલ માલ તમને પાછો મળશે. આ બાબતે એમના વચ્ચે કંઈક વિવાદ ચાલતો હતો. ત્યારબાદ એનું સોલ્યુશન નહીં આવતા પાલિતાણા હીરા બજારના વેપારીઓ પણ અમને મળેલા અને આ કેસનું ઇન્વેસ્ટિગેશન આગળ વધારતા કેટલાક પુરાવા મળ્યા કે પાલિતાણાના વેપારી, મુખ્યત્વે ગોપાલભાઈ પરમાર, એમના જે હીરાના 6 પેકેટ હતા એમાંથી કેટલાક પેકેટ્સ ભાવનગરના હીરા બજારના વેપારીઓ પાસે છે. એમાંથી એક હીરા બજારનો વેપારી, ભાવનગરના હીરા બજારના વેપારી જયરામભાઈએ પોતે એમના હીરા જમા કરાવી દીધા છે. અન્ય 2 વેપારીઓ છે, હર્ષદભાઈ અને બીજા જેમનું નામ છે શૈલેષભાઈ ડોંડા. આ 2 વ્યક્તિઓને અત્યારે પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે અને એ લોકો એવું જણાવે છે કે અમે આ હીરા ખરીદેલા છે, પણ પૈસા આપીને ખરીદેલા છે. એકચ્યુઅલી આ ચોરીનો માલ હોય, મુદ્દામાલ ગણી શકાય, એટલે અમે એમને અત્યારે કહી રહ્યા છે કે તમે મુદ્દામાલ તરીકે એને પરત આપી દો, ત્યારબાદ કોર્ટમાંથી તમે છોડાવી શકતા હોય તો તમે છોડાવી લેજો, અમારે કોર્ટમાં રજૂ કરવાનું રહેશે. હાલ એ બાબતે પૂછપરછ થઈ રહી છે, હાલ કોઈની ધરપકડ કરવામાં આવી નથી. અચ્છા સાહેબ, આ બાબતે એક આપણે તપાસ પણ અમરેલીના ડીવાયએસપીને સોંપવામાં આવી હતી. કોઈ અધિકારીઓનું આ હીરા બદલાવવામાં ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ છે, અથવા તો જે આ હીરાના અગ્રણી છે, હીરા બદલાવ્યા કોણે છે, એવું કંઈ તપાસમાં બહાર આવ્યું? હીરા જે પહેલા પોલીસે રમેશ પટેલના કારખાનેથી 142-43 કેરેટ હીરા જે રિકવર કરેલા છે, એ પાલિતાણાના વેપારીઓ પહેલાં કોર્ટમાં કહ્યું હતું કે અમારો મુદ્દામાલ છે, પણ પાછળથી એમણે કહ્યું કે એકચ્યુઅલી મુદ્દામાલ નથી, અમને થોડી ધમકી આપવામાં આવેલી હતી કે તમે આ મુદ્દામાલ સ્વીકારી લો, નહીંતર આ પણ તમારી પાસે જશે, ત્યારબાદ તમને અમે ઓરિજિનલ મુદ્દામાલ પાછા અપાવીશું. જે વસ્તુ મટીરિયલાઇઝ નહીં થતાં એ લોકોએ એની અત્રે ફરિયાદ કરી છે. અને આ હીરા એકચ્યુઅલી કોના છે 142 કેરેટ એની તપાસ અને જો હતા તો કોઈ બદલાવ્યા છે કે કેમ એ બાબતની તપાસ પહેલાં પરાક્રમસિંહ જાડેજાને આપવામાં આવી હતી, અમરેલી ડીવાયએસપીની, પરંતુ આ 3 ગુનાની તપાસ પણ એમની પાસે હોય. અત્યારે એસઆઈટીની રચના ગુનાની તપાસ માટે કરવામાં આવી છે અને જે અરજી કરવામાં આવી છે પાલિતાણા વેપારી દ્વારા, એ અરજીની તપાસ અત્યારે ડીવાયએસપી સિંઘાલ કરી રહ્યા છે અને એમાંથી શું સત્ય છે લગભગ એકાદ 2 દિવસમાં રિપોર્ટ આવશે એટલે ખબર પડશે.
વેપારીઓ કહી રહ્યા છે તેમને વેપારીઓને પરેશાન કરવામાં આવે છે. એ લોકો અત્યારે મને પણ મળવા આવ્યા હતા અને અમે એમને સમજાવ્યું છે કે આ જે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ એકદમ કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે અને ચોરીનો માલ રાખવો એક ગુનો છે એટલે એ લોકો પણ અત્યારે સેટિસ્ફાઈ થઈને એમને પણ સમજણ પડી છે કે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.